નિકુંજ પ્રજાપતિ અને વિશ્વા બંને યુગલ છે. એમાં વિશ્વાના લગ્ન પહેલાં એક તુલસીદાસ નામના વ્યક્તિ સાથે થયેલા હતા. એનાથી એને એક નાની દીકરી થયેલી હતી. ત્યારબાદ તુલસીદાસ સાથે એને કંઈક પ્રોબ્લેમ થતાં એ બંને છૂટા થયા અને એ નિકુંજ પ્રજાપતિ સાથે હાલ લિવ ઇન રિલેશનમાં રહે છે. એ વિશ્વાને જે પહેલી દીકરીનો જન્મ થયો ત્યારે એણે વિશ્વાના મમ્મી પપ્પાને આ દીકરી સાચવવા આપી દીધી હતી. નાનપણથી જ તે એના મમ્મી પપ્પા સાચવે છે. અમીનભાઈ છે. વિશ્વા જ્ઞાતિ એ મુસ્લિમ છે. ત્યાર પછી હાલ વિશ્વા 5.5 મહિનાની પ્રેગ્નન્સી છે અને એણે દીકરીની માંગણી કરી છે. તો એક પોલીસ તરીકે અમારે નામદાર કોર્ટને એક રિપોર્ટ કરવાનો હોય છે. એ રિપોર્ટ અનુસંધાને અમે એની પાસે મગાવીએ છીએ કે ભાઈ તમે અમને ડોક્યુમેન્ટ આપો કે દીકરી તમારી છે, જેમ કે બર્થ સર્ટિફિકેટ હોય કે આધાર કાર્ડ કઢાવ્યું વગેરે. તો એ લોકોને એ પ્રોવાઈડ નથી કરવું. અને નિકુંજ છે એમના જે લિવ ઇન પાર્ટનર, એના સતત પોલીસ ઉપર આક્ષેપ થતા હોય છે, દરેક જગ્યાએ અરજી કરતા હોય છે. નિકુંજે વિશ્વાના મમ્મી પપ્પા એટલે કે જે આ દીકરીને રાખે છે એ દીકરીને મમ્મી પપ્પાને પણ ધમકી આપેલી છે કે હું દીકરીનું અપહરણ કરી જઈશ. ઘરે આવી અને ધમપછાડા પણ કરેલા છે. એ નિકુંજ પ્રજાપતિ વિરુદ્ધ ગુનો પણ નોંધાયેલો છે. નિકુંજ પ્રજાપતિ વિરુદ્ધ બીજા ઘણી અલગ અલગ અરજીઓ આવેલી છે. એમના મામલતદારમાં જામીન પણ લેવડાવેલા છે. હવે એને એ પ્રક્રિયામાંથી પસાર થવું નથી અને ડાયરેક્ટ એ લોકો એવું ઈચ્છે છે કે પોલીસ જ દીકરીનો કબજો અપાવી શકે. એટલા માટે એ લોકો અમારી ઉપર આક્ષેપ કરે છે. પરિવાર એમના જે વિશ્વાસ છે, એમના માતા પિતાને એવી શંકા છે અને એ સતત એવું કીધે રાખે છે કે જો આ નાની દીકરી જે હાલ 2 વર્ષની છે એ આ લોકો પાસે જશે તો ક્યાંક ને ક્યાંક વેચી દેશે, એવું એમણે અમને મૌખિક પણ કીધેલું છે અને નિવેદનમાં પણ આપેલું છે. આ પ્રકારની ગંભીર આશંકા હોય એટલે એક પોલીસ તરીકે અમારે દરેક પાસાની તપાસ કરવી પડે. એ પાસાની તપાસ ન થાય એટલા માટે આ પ્રકારના એ લોકો સતત આક્ષેપ કરતા રહે છે. હજી એને હાલ તો હજી કોઈ અમને પુરાવા આપ્યા નથી અને જ્યારે પણ માગીએ છીએ ત્યારે એ લોકો પુરાવા આપવાની ના પાડે છે અને ખોટા દરેક પ્રકારના પુરાવા એ લોકો ઊભા કરવા સક્ષમ છે. આ બંને યુગલો દ્વારા, આ એક યુગલ દ્વારા ક્યારે પણ સહયોગ આપવામાં નથી આવતો. જ્યારે નિકુંજ પ્રજાપતિ વિરુદ્ધ અહીંયા ગુનો દાખલ થયો અને મેં વારે કીધું છતાં એ આવતા નહોતા, એટલે ના છૂટકે અમારે એના ઘરે જવું પડ્યું હતું. ત્યારબાદ પોલીસના પટ્ટા ઉતરાવી નાખીશ. પોલીસ કેટલી વાર બાથરૂમ જાય છે એ મને ખબર છે. પોલીસ કેટલા પૈસાથી નાચે છે. PSI ચૌધરીને હું જાહેરમાં મારીશ. તમારાથી જે મારું તોડી શકાય તોડી લેજો. એ પ્રકારની ભાષા વાપરે છે. અહીંયા ન બોલી શકાય એવા અપશબ્દો એ ફોનમાં બોલે છે. સતત આક્ષેપો, સતત પોલીસ ઉપર આ એ લોકો આક્ષેપ કરતા રહે છે. વિશ્વાને ઘણીવાર નિવેદન લખાવવા માટે કીધું છે કે બેટા તું આવી નિવેદન લખાઈ જા, પણ એ ક્યારે પણ આવી નથી નિવેદન લખાવવા. ન્યાયિક તપાસ સંપૂર્ણપણે કરવામાં આવશે અને જે ન્યાયના હિતમાં કાયદાની મર્યાદામાં હશે દરેક વસ્તુ થશે.